કે તમારા શોખ છે ને બહુ ઊંચા ઊંચા છે, તમને બધી હાઈ-ફાઈ વસ્તુઓ ગમે છે, બ્રાન્ડેડ વસ્તુઓ લેવી ગમે છે, પણ હું શું કહું છું ભાભી તમને કે થોડા ખર્ચા ઓછા કરો ને તો તમારા બંને વચ્ચે છે ને કંઈ બબાલ જ ના થાય, કંઈ બોલવાનું જ ના થાય. સમજાવવા આવ્યા છો તમે? હજુ તમારા મેરેજ નથી થયા, એ પહેલાં તમે મને સમજાવવા આવ્યા તો ઘરમાં હું આવી જઈશ તો માનું ને કે તમે તો મને સમજાવતા જ કરશો ને. એવું કંઈ નથી, આ તો ભાઈ બિચારો તમને મળીને આવ્યો ને વિચારો એટલે કે મારો ભાઈ બહુ ટેન્શનમાં હતો એટલે એણે મને વાત કરી. જો ભાભી, હવે ક્યારેક તમે બ્રાન્ડેડ વસ્તુ લો ને તો એ બરાબર છે, એ વાત વેલિડ કહેવાય. બેન મને ના સમજાવો. અને બીજી વસ્તુ છે કે શું માંગ કરી મેં? ક્યાં તો મને બાલી લઈ જાઓ, ક્યાં તો પછી દુબઈ. અને મેરેજ પછી કોણ કપલ એવું હોય કે જે ફરવા ના જાય? અને કોણે કહ્યું કે ઇન્ડિયામાં જ ફરવું જોઈએ? પણ તમારે તો ડેઈલી બધે જવું જ હોય છે, રોજે મોટા મોટા કેફેમાં જઈને તમારે કોફી પીવા જોઈએ, આ છે તે છે. માન્યું ભાભી કે તમે જાઓ, પણ 8 દિવસે એકવાર જાઓ, 15 દિવસે એકાદી વાર જાઓ, 15 દિવસે એકાદી વાર ભાઈને શોપિંગ કરાવો, તો એ વસ્તુ વેલિડ કહેવાય. જો હરેક વ્યક્તિની એક પોતપોતાની લાઈફસ્ટાઈલ હોય અને મને આ બધું ગમે છે. મને આ ચીપ અને ચીલાચાલુ વસ્તુ મને નથી ગમતું. તમને લોકોને કદાચ ગમતું હોય તો તમે